નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 સામાજિક વિજ્ઞાન. નકશાપોથી આપણે પૂરવાની થાય છે. તો આજે આપણે નકશાપોથી પૂરીશું. તમે ધ્યાનથી હું સમજાવતી જઈશ, મારી સાથે જોતા જજો. જો પ્રકરણ 10નું છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. ચાલો આપણે એમાં નકશાપોથી પૂરવાની થાય છે. તો નકશાપોથી મારી સાથે પૂરતા જાઓ સરસ અક્ષરે, એવી તમને બધાને શુભકામના. ચાલો ચાલુ કરીએ. જુઓ ચિત્ર જુઓ, પૃથ્વીનું સ્તર આપેલું છે, બરાબર. એનો તમારે ખાલી અભ્યાસ કરવાનો છે. ચાલો આગળ એ રીતે આપણે ભણતા જઈએ. એના પછીના પેજમાં પાછળ આપ્યું છે પૃથ્વીનું સ્તર. તો એ ઉપરથી જોઈ અને તમારે નીચે ખાલી લખી નાખવાનું છે, નામ નિર્દેશન કરવાનું છે આકૃતિમાં. એ જ રીતે, બરાબર. પછી એ જ પ્રમાણે આવી રીતે છે બીજા પેજ ઉપર. ત્યાં પણ ખાલી ઉપરથી જોઈ અને નીચે નામ નિર્દેશન કરવાનું થાય છે. બે એક જ સરખી આકૃતિ છે, તમે તમારી રીતે આમાં નામ નિર્દેશન કરી લેજો જોઈને, બરાબર. પછીનું પાછળ જુઓ, જ્વાળામુખી પર્વત આપ્યું છે. તો જ્વાળામુખી પર્વત તમારે ઉપરથી જોઈ અને નીચે દોરવાનો થાય છે. તો સેમ ટુ સેમ ઉપર જેવું જોઈ અને તમે દોરી શકો છો. ચલો પછી છે ભૂખંડ. ભૂખંડ કેવી રીતે આવે? ભૂખંડનું ઉદ્ગમ કેન્દ્ર ક્યાં છે એ આપેલું છે. તો તમારે અહીંયાથી ઉપરથી જોઈ અને એ પણ નીચે ખાલી નામ નિર્દેશન કરવાનું થાય છે. તો તમે તમારી રીતે કરી શકો છો. ચાલો પછીના પેજ ઉપર જુઓ, એ છે જળપ્રપાત. જળપ્રપાત આપેલા છે, તો એ પણ તમારે ખાલી ધ્યાનપૂર્વક એનું અવલોકન કરવાનું છે અને પછી આપેલ બોક્સમાં એની આકૃતિ દોરવાની છે. પછી છે ધોવાણનો પ્રથમ તબક્કો, નદીનો ધોવાણ, એક્સ અને વાયના નિરપેક્ષણ, વધુ નિરપેક્ષણ, બરાબર. આ જે આપેલું છે એ નળાકાર સરોવરની રચના આપેલી છે, નળાકાર સરોવરની રચના. તો એ આપણે ખાલી એનો અભ્યાસ કરવાનો છે. ચાલો પાછળ જુઓ, આ બોક્સમાં તમે તમારી રીતે આકૃતિ દોરી શકો છો. ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 13 ચાલુ કરીએ. સાચો વિકલ્પ શોધી અને જવાબ લખો. સાચો વિકલ્પ શોધી સામે બોક્સમાં જવાબ લખવાનું થાય છે. ચલો, નીચેના પૈકી કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે? તો જવાબ લખો સી પૃથ્વી. બીજો, પૃથ્વીના સપાટીના ઉપલા સ્તરને શું કહે છે? તો એમાં આવશે બી ભૂકવચ, બરાબર. ત્રીજું, મેન્ટલનું સૌથી આંતરિક સ્તર કયું છે? તો કે બી ભૂગર્ભ. ચોથું, ભૂગર્ભને શું કહે છે? તો એમાં આવશે ડી નિફે. ચલો પછીનું, બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે? તો એમાં લખો ડી બાહ્ય અગ્નિકૃત ખડક. પછી છઠ્ઠું, ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? તો એમાં લખો ડી આંતરિક અગ્નિકૃત ખડક. પછી સાતમું, રેતાળ પથ્થર કયા પ્રકારનો ખડક છે? તો લખો એ જળકૃત કે પ્રસ્તર ખડક. પછી આઠમું, સ્લેટ કયા પ્રકારના ખડકમાંથી મળે છે? તો લખો સી રૂપાંતરિત ખડકમાંથી. પછી નવમું, આરસ પહાણ કયા પ્રકારના ખડકમાંથી મળે છે? તો લખો ડી રૂપાંતરિત ખડકમાંથી. 10મું, અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે? લખો બી ગ્રેનાઇટ. પછી 11મું, સમુદ્ર મોજાના ઘસાણથી દિવાલ જેવા રજાદાર સ્વરૂપને શું કહે છે? તો એમાં લખો એ સ્ટેન્ક. 12મું, સમુદ્ર જળની ઉપર લગભગ ઉદ્ધવ થયેલા ઊંચા ખડકાળ કિનારાને શું કહે છે? તો જવાબ લખો ડી સમુદ્ર કમાન. 13મું, રણ પ્રદેશમાં પવનની ગતિ મંદ પડતા માટીના કણ જમીન પર પથરાય તો તેને શું કહે છે? તો જવાબ લખો એ ઢુવા. 14મું, રણ પ્રદેશમાં બારીક માટીકણો વિશાળ વિસ્તારમાં પથરાતા બનતા સમથળ મેદાનને શું કહે છે? લખો બી લોએસ. ચલો હવે આપણે ખાલી જગ્યા પૂરવાની થાય છે. ધ્યાનથી તમે ખાલી જગ્યા જોતા જાઓ અને જવાબ લખતા જાઓ. પેલું છે અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે. બીજું, પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ નામે ઓળખાય છે. ત્રીજું, ભૂકવચ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. ચોથું, ભૂમિખંડની સપાટીને શિયાલ કહેવામાં આવે છે. પાંચમું, સીમા કવચની બરાબર નીચે મેન્ટલ સ્તર આવેલું છે. છઠ્ઠું, શિયાળની નીચેના કવચને સીમા કહેવામાં આવે છે. સાતમું, મેન્ટલ સ્તરનું આંતરિક સ્તર ભૂગર્ભ છે. આઠમું, ભૂગર્ભને નિફે કહેવામાં આવે છે. 9મું, બેસાલ્ટ એ બાહ્ય અગ્નિકૃત ખડકનું દ્રષ્ટાંત છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે, બરાબર. ચાલો 10 ને ખાલી જગ્યા. ગ્રેનાઇટ આંતરિક અગ્નિકૃત ખડકનું દ્રષ્ટાંત છે. 11મું, અનાજ પીસવા માટે
ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે. 12 એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તિત થવાની ક્રિયાને ખડક ચક્ર કહે છે. 13 ભૂકવચ નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહે છે. 14 સમુદ્ર મોજા સતત ખડકો સાથે ટકરાવતી બનતી મોટી અને પહોળી તિરાડોને સમુદ્રી ભૂક્કા કહે છે. 15 સમુદ્રી મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને સ્ટેન્ક નામે ઓળખવામાં આવે છે. 16 સમુદ્રી ગુફાઓ મોટી થતાં માત્ર રહેતી છતથી તટીય બને છે. 17 સમુદ્ર જળની ઉપર લગભગ ઉદ્ભવ થયેલ ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્ર કમાન કહે છે. 18 સમુદ્રી મોજા કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે. 19 હિમ નદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. 20 પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તેને ઢુવા કહે છે. ચાલો 15મો પ્રશ્ન જુઓ. આપણે ખરા ખોટા લખવાના થાય છે. સાચા વિધાન સામે રાઈટ અને ખોટા વિધાન સામે ચોકડીની નિશાની કરો. પેલું, ભૂમિખંડની સપાટી મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોની બનેલી છે, તો કે સાચું. બીજું, ભૂમિખંડની સપાટીને સિયાલ કહેવામાં આવે છે, તો કે સાચું. ત્રીજું, સિયાલની નીચેના સ્તરને નિફે કહેવામાં આવે છે, તો કે ખોટું. ચોથું, પૃથ્વીના ભૂગર્ભને નિફે કહેવામાં આવે છે, તો કે સાચું. બેસાલ્ટ એ આંતરિક અગ્નિકૃત ખડક છે, તો કે ખોટું. છઠ્ઠું, ગ્રેનાઇટ એ બાહ્ય અગ્નિકૃત ખડક છે, તો કે ખોટું. 7મું, આરસ પહાણ એ રૂપાંતરિત ખડક છે, તો કે સાચું. 8મું, નક્કર ખડકોનો ઉપયોગ સડકો અને ઇમારતો બનાવવામાં થાય છે, સાચું. 9મું, ખડકોમાંથી અનેક પ્રકારના ખનિજો મળી આવે છે, સાચું. 10મું, પૃથ્વીની અંદર પીગળેલા મેઘમાં વર્તુળ રૂપે ફરતો રહે છે, તો કે સાચું. 11મું, ભૂકંપની આગાહી કરી શકાય છે, તો કે ખોટું. 12મું, સમુદ્ર મોજા કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિન બનાવે છે, તો કે સાચું. 13મું, રણ પ્રદેશમાં પવન એ સાધારણ અને નિક્ષેપણ મુખ્ય પરિબળ છે, તો કે સાચું. 14મું, રણ પ્રદેશમાં ભૂછત્ર આકારના ઢુવા જોવા મળે છે, તો કે ખોટું. 15મું, ભારતમાં લોએસના મેદાનો જોવા મળે છે, તો કે ખોટું. ચાલો હવે પછીનો પ્રશ્ન જુઓ વિદ્યાર્થી મિત્રો. શું છે, તો કે જોડકા આપેલા છે. એમાં આપણે સાચો વિકલ્પ સામે જોડકા લખવાના થાય છે. પૃથ્વીનો સૌથી ઉપરનો સ્થળ, તેમાં આવશે 5મું શિયાળ. રૂપાંતરિત ખડક, તેમાં આવશે 3જું આરસ પહાડ. નદીનું કાર્ય, તો એમાં આવશે 4થું પૂરનું મેદાન. પવનનું કાર્ય, તો એમાં આવશે 2જું રેતીના ઢુવા. ચલો આ બીજો જોડકો જુઓ. બાહ્ય અગ્નિકૃત ખડક, તો એમાં આવશે 4થું બેસાલ્ટ. આંતરિક અગ્નિકૃત ખડક, તેમાં આવશે 1લું ગ્રેનાઇટ. નદીનું કાર્ય, તો એમાં લખો 5મું ત્રિકોણ પ્રદેશ. અને પવનનું કાર્ય, એમાં લખો ઢુવા. ચાલો 17મો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દોમાં લખો. સૂર્યમંડળના કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે, તો કે પૃથ્વી. પૃથ્વીનો આકાર કેવો હોય, તો કે ગોળ. સિયાળ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વનું બનેલું છે, તો કે સિલિકા અને એલ્યુમિના. સીમાની નીચેનો સ્તર કયો છે, તો કે મેન્ટલ. 5મું, પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર કયો છે, તો કે ભૂગર્ભ. ખડકોના મુખ્ય પ્રકારો કેટલા છે, તો કે 3. અગ્નિ ખડકોના પ્રકાર કયા કયા છે, તો નામ લખો. બાહ્ય અગ્નિકૃત ખડક, આંતરિક અગ્નિકૃત ખડક. 8મું, આંતરિક અગ્નિકૃત ખડકનું એક દ્રષ્ટાંત લખો, તો કે ગ્રેનાઇટ. બાહ્ય અગ્નિકૃત ખડકનું એક દ્રષ્ટાંત લખો, તો કે બેસાલ્ટ. જળકૃત કે પ્રસ્તર ખડકનું એક દ્રષ્ટાંત, તો કે રેતાળ પથ્થર. 11મું, રૂપાંતરિત ખડકના 2 દ્રષ્ટાંત લખો, તો કે ચીકણી માટી સિમેન્ટમાં, ચૂનાનો પથ્થર આરસ પહાડમાં. 12મું, ખડક શામાંથી બને છે, તો કે વિવિધ ખનિજોમાંથી. 13મું, પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે કઈ 2 કુદરતી આપત્તિઓ ઉદ્ભવે છે, તો કે જ્વાળામુખી અને ભૂકંપ. 14મું, નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણમાં પડે તો તેને શું કહે છે, તો કે જળ પ્રકાર અને જળધોધ. ભારતમાં ઢુવા કયા પ્રદેશમાં જોવા મળે છે, તો કે રણ પ્રદેશમાં. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. આપ સૌને વિડીયો ગમ્યો હોય લાઈક કરશો, શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો વિદ્યાર્થી મિત્રો.